મારું દિનકર મનસુખભાઈ દેત્રોજા અને 2 વર્ષો બાદ જે આપણે રામ ભગવાન મંદિર જ્યારે અયોધ્યાની અંદર બની રહ્યું છે એ આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 તારીખ હતો એ અનુસંધાને મહેન્દ્રનગરના વાણિયાવાળા વિસ્તારના તમામ લોકો સાથે મળીને આપણી જે પરંપરા છે જૂની બળદગાડું એમાં શ્રી રામ ભગવાનને બિરાજમાન કરી અને ગામના મંદિર જે રામ મંદિર છે ત્યાં લઈ જઈ અને 12 ને 22 આપણે અહીંયા આરતી થવાની છે તે આરતીનો લાભ લેશે. સમગ્ર આયોજન મહેન્દ્રનગર ગામ વાણિયાવાળા વિસ્તારના તમામ લોકોએ સાથે મળીને કર્યું છે અને બહુ સરસ આયોજન કર્યું છે. આશરે 400 થી 450 ની આસપાસ માણસો જોડાયેલા છે. સોસાયટીના થકી બહારના લોકો પણ અહીંયા જોડાયેલા છે અને આયોજન બહુ સરસ છે અને લોકોનો ઉત્સાહ અનેરો છે શ્રી રામ ભગવાન પ્રત્યે. આયોજન ખૂબ સરસ થયું છે. જય જય શ્રી રામ. જય શ્રી રામ. નામ લલિતાબેન રૂપાલા પ્રભુભાઈ અને અમે અયોધ્યામાં 35 વર્ષથી શ્રીરામ જય રામના જન્મભૂમિમાં અમે ઉજવણી કરીએ છીએ. તો નાથા બાપા સંત અને મારું નામ લલિતાબેન છે. અમે 2 દંડવત પ્રણામ કર્યા છે રામની જન્મભૂમિની અંદર. તો અમને બહુ ખૂબ આભાર અમારા ગુરુજીનો છે કે અમને બહુ આનંદ આવે છે. તો અમે સરજુ કિનારે અમારે અખંડ ધૂન ચાલુ છે બ્રાહ્મણ પાસે. તો 5 રૂપિયા દઈને અમે કોઈ માણસો ન મળે ત્યારે 1 કલાક ધૂન માટે બોલાવીએ છીએ. તો અમને બહુ આનંદ આવે છે. અમને અયોધ્યા તો અમારા ગામડા નથી ગમતા, અમને અયોધ્યા બહુ ગમે છે. મારું નામ રંજનબેન રમેશભાઈ સેરસિયા, વાણિયાવાડી સોસાયટી, મહેન્દ્રનગર ગામ. આનંદ મારી આવડી ઉંમર થઈ 64 વર્ષની, એમાં મેં કોઈ દી આવો ઉત્સવ નથી જોયો. એવો સરસ જોવા મળ્યો આજે. એમાં અમારી સોસાયટી તો અલગ જ છે ઉત્સવ, કારણ કે બધા નોખા ગામના છીએ તો એક ભાઈઓ જેવા થઈને રહીએ છીએ. એવો સરસ ઉત્સવ કર્યો. આજે 15 દિવસ થયા બધા અમારા ભાઈઓ તૈયારીઓ કરે છે અમારા છોકરાઓની કે અમારે અહીંયા રામ ભગવાન આવવાના છે. અયોધ્યા તો હું તો એમ કહું કે હજી જાતા જશે, પણ પહેલા અમારી સોસાયટીમાં જ આવી ગયા. એવું સરસ અમને ઉત્સવ લાગે છે. બોલો.